પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય 52થી 55 સુધી. ત્યાં લખવામાં આવ્યું છે, તેણે પોતાની આગળ ખેપિયા મોકલ્યા. તેઓ તેને સારું તૈયારી કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા. તેઓએ તેનો આવકાર કર્યો નહીં, કારણ કે તેનું મોં યરુશલેમ ભણી હતું. એ જોઈને તેના શિષ્યો યાકૂબ તથા યોહાને તેને પૂછ્યું કે, પ્રભુ, શું તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે? પણ તેણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા. આજે આપણે જોવા માંગીએ છીએ શિષ્યો કેવા હતા. શિષ્ય પાસે કેવી તાકાત હતી. ભલે આપણે પ્રભુના મરણ પછી શિષ્યો સંતાઈ ગયા અને આપણે બીકણ એમ કરીને બધી જ એમની જિંદગીમાં બીકણ હતા એવું આપણે સાબિત કરી દઈએ છીએ. પણ એ લોકો બીકણ હતા નહીં. જ્યારે પ્રભુની સાથે રહે છે એવા સમયમાં પ્રભુ યરુશલેમ તરફ પોતાનું મોં દ્રઢ રાખે છે અને સમરૂનીઓના ગામમાંથી જાય છે. અને આ લોકોએ તેમનો આવકાર કર્યો નહીં. આવો, રોકાઈ જાઓ એવું કીધું નહીં. એટલા માટે શિષ્યોને ગુસ્સો આવ્યો કે અમારા ગુરુને તમે આવકાર નથી આપતા, એ પ્રમાણે જણાવે છે. અને એક સમયમાં આ જ સમરૂનીઓ આખું ગામ પ્રભુનો સ્વીકાર કર્યો હતો. યાકૂબના કૂવા પાસે પ્રભુ હતા ત્યારે સમરૂની સ્ત્રી દ્વારા. તો આજે એ લોકો સ્વીકારવા માગતા નથી. એનું પણ કારણ છે કે પ્રભુનું મોં યરુશલેમ તરફ હતું. તેથી તેઓએ સ્વીકાર્યું નહીં. અને શિષ્યો શું કહે છે? અમે આજ્ઞા કરીએ. ત્યાં કોણ છે? સર્વશક્તિમાન ઈશ્વર પિતા છે. એવું નથી એ લોકો કહેતા કે પ્રભુ પ્લીઝ તમે આગ પાડો. એટલે પ્રભુ પાસે શક્તિ હતી, સત્તા હતી અને એ પણ આગ પાડી શકે છે. પરંતુ પ્રભુની સાથે રહેલા શિષ્યો પણ એટલા સામર્થ્ય હતા અને એ લોકોએ પ્રભુની રાહ નહીં જોઈ. અમને આજ્ઞા કર, તમે અમને અધિકારો આપેલા છે. 9મા અધ્યાયની 1લી કલમ શું કહે છે કે તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સઘળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. હવે બીજો અધિકાર પણ એ લોકો માગે છે. એ અધિકાર કે અમે આકાશમાંથી આગ પાડીને જે તમને સ્વીકારતા નથી તેમનો નાશ કરીએ. પરંતુ પ્રભુ મના કરે છે. શિષ્યો કંઈ કમજોર હતા નહીં. શા માટે કમજોર નહીં હતા? કેમ કે પ્રભુની સાથે રહેલા છે. આજે હર કોઈ વ્યક્તિ જે પ્રભુની સાથે રહે છે એ કમજોર નથી. પરંતુ લોકો ભૌતિક અને ભૌગોલિક પરિસ્થિતિ જોઈને, આર્થિક પરિસ્થિતિ જોઈને અને કૌટુંબિક પરિસ્થિતિ જોઈને એને કમજોર માને છે. પરંતુ હકીકતમાં કમજોર નથી. યશાયાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે મારું સ્થાન કયું છે, હું કઈ જગ્યા પર રહું છું. અને બીજું જણાવે છે કે આકાશોમાં પ્રભુનો સમાવેશ થઈ શકે નહીં. સુલેમાન રાજા કહે છે કે એવા પ્રભુને હું શું અર્પણ કરું? પરંતુ યશાયામાં જણાવે છે કે જેઓ નમ્ર અને દીન છે તેઓની સાથે પણ વસું છું. જે મારા વચનને લીધે ધ્રુજે છે તેમના તરફ જ દ્રષ્ટિ કરીશ. આ શિષ્યો પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને ચાલે છે, પ્રભુના કહ્યામાં રહે છે, પ્રભુના સંપર્કમાં છે, પ્રભુની હાજરીમાં છે. તો પછી પ્રભુ એમને ભરે છે, હાજરીથી ભરે છે, સામર્થ્યથી ભરે છે, અધિકાર આપે છે, પરાક્રમ આપે છે. સઘળા ભૂતો પર તો આપી દીધો હતો. હવે આકાશમાંથી આગ પાડવાનો અધિકાર પણ એ લોકો માગે છે. આજ્ઞા કર કે અમે એ કરીએ. છે અધિકાર એમની પાસે, પરંતુ આના માટે આજ્ઞા કર. જો તમે નહીં આજ્ઞા કરો ત્યાં સુધી અમે કંઈ કરી શકતા નથી. પ્રભુએ ત્યાં આજ્ઞા તો નહીં આપી. આજે તમે અને હું પ્રભુના શિષ્ય છે. આપણે કેટલા શક્તિશાળી છે, આપણી પાસે કેટલી પાવર છે. લોકો આપણને ભલે કમજોર માનતા હોય, લોકો આપણને ભલે આની આગળ પાછળ કંઈ નથી એવું વિચારતા હોય, પરંતુ પ્રભુ સાથે રહીએ છે એનું પાવર લોકોને બતાવવાનું હોય તો બતાવી શકાય છે. પ્રભુએ બતાવવાને માટે નથી કીધું, પરંતુ લોકો કમજોર સમજતા હોય તો બતાવી દેવાય છે. આજે રાજકારણમાં આપણે જોઈએ
તો મમતા બેનર્જીને એટલી શક્તિશાળી નેતા માનવામાં આવે, પરંતુ સંજોગો વસાત એવી પરિસ્થિતિ થઈ કે આની આગળ પાછળ કોણ છે? ખાલી અભિષેક બેનર્જી છે, એના સિવાય બીજું કોણ છે? બીજા તો ફરી જ આવ્યા છે અને એના પર હુમલાઓ પર હુમલા અને એટલું તોડવાને માટે કોશિશ કરી, પરંતુ આજે પણ એ બેન ઊભી છે અને આજે પણ પોતાને અન્યાય થયેલો છે એના માટે લડી રહેલી છે. પહેલાં આજુબાજુ બહુ મોટું ટોળું હતું, સત્તા પક્ષ હતો અને કમજોર કરી શકાય છે. આસાનીથી એમના બધા સાંસદો MLA એમને છોડીને જતા રહ્યા, પરંતુ તો છતાં પણ ઊભી રહી અને આજે એના માટે કોર્ટમાં જઈને લડી રહેલી છે, કેમ કે પોતે ભણેલી હતી અને એ પ્રમાણે જઈને લડે છે. અને એમને એવા લોકોનો સપોર્ટ અને સાથ મળ્યો કે એના લઈને એ ધરાશયી થઈ નહીં. લોકોએ શું સમજ્યું, કેમ એના પર હુમલો કર્યો, કેમ એમની પાર્ટીને તોડવાના માટે કોશિશ કરી? કેમ કે આ એકલી છે, કમજોર છે, આની સાથે કોણ છે? કોઈ નથી. પરંતુ જ્યારે દુઃખ પડ્યું ત્યારે એણે પણ બરાબર હોશિયારી વાપરી અને એવા લોકોનો હાથ થામી લીધો કે જે લોકો એને મદદ કરે છે. સર્વશક્તિમાનની પાસે રહેવાથી આપણે પણ કેટલાય આપણા વિરોધમાં ષડયંત્ર રચાતા હોય, કેટલાય આપણને તોડવાને માટે કોશિશ કરશે, કેટલાય નીચે પાડવાને માટે કોશિશ કરશે, પરંતુ આપણે પડવાના નથી. પ્રભુ પાસે પ્રભુએ આપણને ઓલરેડી સામર્થ્ય આપેલું છે. આપણે પણ આકાશમાંથી આગ પાડી શકીએ છીએ, પરંતુ શું 24 કલાક પ્રભુના માટે તૈયાર છે કે ખાલી સ્ટેજ ઉપર જવાને માટે જ્યારે સન્માન મળે, જ્યારે ફૂલો મળે ત્યારે જવા તૈયાર છે? જ્યારે નાણાં હોય ત્યારે પ્રભુનું કામ કરવાનું, જરૂર હોય ત્યારે કરવાનું, જ્યારે લોકો નાણાં આપે ત્યારે કામ કરવાનું, જ્યારે આપણે બહુ કન્ડિશનમાં એવા આવી જઈએ ત્યારે ઉપવાસ કરવાનો, તેના વગર તો આપણે ધરાઈને ખાવાનું. આ છે પ્રભુની સિસ્ટમ. એક વખત એક બેને મને કીધું કેમ કાયમ કેમ ઉપવાસ કરો છો? મને એવું લાગે છે કે હું કમજોર થઈ ચૂકેલી છું. ઉપવાસ કરું છું ત્યારે હું શૈતાનની શક્તિઓને હરાવું છું, ત્યારે મને સામર્થ્ય મળે છે. મેં કોની પાસે જઈને સામર્થ્ય પ્રાપ્ત કરું? કોણ મારા માટે આગળ પાછળ છે? હું પ્રભુની પાસે જઈને મેળવું છું. ત્યારે એ બેને મને કીધું કેમ કે જ્યારે જરૂર પડે ત્યારે જ પણ કરવાનું, તો કે આમન થોડું કરવાનું. ભાઈ, મારા પ્રભુને પ્રસન્ન કરવાને માટે હું સુખમાં હોઈશ, કોઈ પ્રશ્ન નહીં હોય તો એ પણ હું કરીશ જ્યારે મારું મન થાય ત્યારે. અને એ પ્રમાણે મેં પ્રત્યુત્તર આપ્યું. આ તો સ્વાર્થી બાબતો છે કે જ્યારે જરૂર પડે ત્યારે ઉપવાસ કરવાનો અને પછી આપણી રીતે જીવવાનો. પ્રભુને 24 કલાક અર્પણ કરતા રહીએ જો આપણી પાસે ક્ષમતા છે તો, અને એ પ્રમાણે અર્પણ કરીને પ્રભુને પ્રસન્ન કરીએ. દાઉદ ભક્ત એવી જ રીતના મન પડે ત્યારે આરાધના કરતો હતો, નહીં કે પ્રોપર્ટીને માટે, નહીં કે સત્તાને માટે, રાજા બનવાને માટે. તો આપણે પણ એ પ્રમાણે શક્તિશાળી બનવાને માટે પ્રભુ પાસે જઈએ અને પ્રભુનું સામર્થ્ય અને ગૌરવ પ્રાપ્ત કરીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમામ શ્રોતાજનોની સાથે વાત અને વ્યવહાર કરો. એમને પણ આકાશમાંથી આગ પાડવાનું સામર્થ્ય પૂરું પાડો. તમારા કૃપાથી ભરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.